વિસાવદરની અંદર ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવ્યા છે, પરંતુ આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે વિસાવદરની અંદર ગમે એટલી જાહેર સભાઓ હોય, ગોપાલ ઇટાલિયા સીધા જ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરતા હોય છે। ત્યારે ફરી એક વખત ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તેની અંદર તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર ખૂબ જ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, ક્યાંક ભ્રષ્ટાચારનો પણ ઉજાગર કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાને સાંભળી કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। આઈની બધી મહાનગરમાં એવું છે, બે ધારાસભ્યો ન્યાય બદલાય નો બદલાય ના મારા છેડા પાડોશી છે મેંદરા મહાનગરમાં બે બદલાના નો બદલાના આઈ જે બદલાના આ ગાડી બગસ ગામ મોટું જેવી કાતરિયા કઈ પાર્ટીમાં હતા અને કઈ પાર્ટી છે અત્યારે ચારે બાજુ હાલે અને આનો માસ્ટર માઇન્ડ જે કહેવાય ભાજપ છે। અને આવું હુકામ થાય છે ને ભાઈ એ સમજો કે ગુજરાતના ગામડાઓની અંદર અનેક હજારો માણસો એવા છે જે ભાજપ પાર્ટીને પસંદ કરતા નથી। હજારો મતદારો એવા છે જે ભાજપના ભ્રષ્ટાચાર, ભાજપની તાનાશાહી અને ભાજપની દાદાગીરીની વિરુદ્ધમાં હંમેશા મત આપે છે કોઈ પણ ચૂંટણીમાં। ઈ મતદારો કોઈ પણ રીતે ભાજપનું માને એમ નથી। ભાજપની પોલિસી નો બીવે, પૈસાના પાવરથી નો બીવે, ચૂંટણીની ઘાલમેલથી નો બીવે, પણ ચૂંટણી કોઈ પણ આવે ઈ મતદારો સમજીને વિચારીને ભાજપની વિરુદ્ધમાં મત આપે છે। અને આવું ઘણા 10, 15, 20 વર્ષોથી હાલે છે। અનેક વિધાનસભામાં આવું હાલે છે। ભાજપે ઘણી કોશિશ કરી પણ વિસાવદર હોય કે દારી બગસરા હોય કે માણાવદર હોય કે એવી અનેક વિધાનસભા છે જ્યાં માણસો ક્યારેય ભાજપને પસંદ કરતા નથી, ભાજપની વિરુદ્ધમાં જ મતદાન કરે। સમજી વિચારી તો ભાજપે નવો રસ્તો કાઢ્યો કે માણસો પાછળ કોશિશ કરવાના બદલે માણસો આપણને મત નહીં આપે તો હવે આ માણસોને, આ જનતાને થકવી નાખો, એને કંટાળો લાવી દો, હેરાન કરી નાખો, થાકીને હારી અડધા ઘરે જઈ આવવા જોઈએ, અડધા ભાજપમાં આવી આવે એટલે કામ થાય પૂરું। અને તમે વિસાવદર વિધાનસભાના મતદારો ભાજપને મત નથી આપતા, પૈસા કરોડો રૂપિયા વાપરે, જેને દારૂ પી મત આપવો એને દારૂ પીવડાવે, પોલીસની દબાવે, દાદાગીરી ઉપર બધું કર્યા પછી આવી જાય છે। તો હવે તમને કંટાળો લાવી પરાણે મજબૂરીમાં કાં તો તમે ભાજપને મત આપો કાં ઘરે બેસી જાઓ। એવું કરવા માટે થઈને ધારાસભ્યોની ખરીદી ભાજપ કરે છે। ધારો કે ભાઈ ગોપતભાઈ હોય એને ભાજપમાં જવું હોય તો એને હોદ્દો જોતો છે, પૈસા જોતા છે, ટિકિટ જોતી છે એવી લાલચ હોય, પણ ભાજપ હું એટલું બધું ફાટી પડે છે ગોપતભાઈની વગર, ગોપતભાઈને બધું જોતું છે એટલે એ લાલચે જાય છે એમ સમજીએ તો ભાજપને ક્યાં ગોપતભાઈની જરૂર પડે છે? છતાંય લઈ જાય છે પકડીને, પરાણે દબાવીને, ખોટા કેસ કરીને। શું કામ? કે ગામને થકવી નાખવાનું છે, થાકીને અડધા ઘરે બેસી જાવ જોઈએ તો હવે કોઈ રાજકારણ નથી કરવું અને અડધા ભાજપમાં વયા જાય તો પછી મૂકો લોક પરથી હાલો ભાજપ। આમ નહીં સીધા હાલે તો આવી રીતે તમારી પાસેથી ભાજપમાં મત પડાવી લેવાનો આ ષડયંત્ર છે દોસ્તો। પણ બધા માણસો સરખા ન હોય, ગામ હોય બધા ખરાબ ન હોય, 2-5 વ્યક્તિ હોય એવા તેની માનસિકતા બરાબર ન હોય, બાકી તો બધા હારા હોય। આમ આદમી પાર્ટીમાં ભૂપતભાઈ એક માણસ પાર્ટી બદલી નાખી, એની સામે ચૈતરભાઈ વસાવા ઓહો કામ કરે છે, અત્યારે તાકાતવાળું કામ કરે, ન કરતા ના પાડો બધા કરે છે કે નહીં? હેમંતભાઈ ખવાજામ જોધપુરના ધારાસભ્ય એ તાકાતવાળું કામ કરે છે, ઈશુદાન ગઢવી કામ કરે છે, પ્રવીણભાઈ રામ કામ કરે છે, રાજુભાઈ ધરમડા ખેડૂતોના પ્રશ્ને પૂરી તાકાતથી લડે છે। તમે વિડીયો જોતા જશો, સાગરભાઈ રબારી લડાઈ લડી રહ્યા છે, રાજુભાઈ સોલંકી છે અમારા ભાવનગરથી એ તાકાતવાળું કામ કરે છે। એક ના આગેવાન આમ આદમી પાર્ટીના એ ધારાસભ્ય ચૂંટણી જીતેલા, બાકીના અમારી જેવા પાર્ટીના હોદ્દેદારો બધા જ લોકો પૂરી તાકાતથી આગળ લાગેલા છે, આજે કામ કરી રહ્યા છે। ઇકોઝોનનો મુદ્દો આવ્યો તો પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં અમે લડાઈ લડતા હતા, તમે બધાએ જોયું તો એક માણસ બાકી ગયો, અમે 10 સારા માણસો આજે આ પાર્ટીની અંદર છે જે તમારી બધાની નજર આવે। અને એટલે હું તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો કે એક તક આમ આદમી પાર્ટીને, ગોપાલભાઈ ઇટાલિયાને ઝાડુના નિશાન ઉપર મત આપીને મોટા ગામમાંથી તક આપો। મિત્રો, ભાજપ પાર્ટી મેં તમને કીધું એમ કે આપણને થકવી નાખવાનું કામ કરવા માંગે છે।
તમારા ગામમાં 15 વર્ષથી રોડ ન બન્યો હોય, એ પછી જે રોડ બનાવવાનું નહીં પૂછે, પણ રોડ બનાવવાનો મુદ્દો કોણ ઉઠાવે છે? તો કે રમેશભાઈ ઉઠાવી લઈ લો પાછળ. રમેશભાઈ ભાજપમાં આવી જાય તો મુદ્દો ઉઠાવવાનું બંધ થઈ જાય. મગફળીના ખરીદી કેન્દ્રો ઉપર ભ્રષ્ટાચાર થાય છે. ખેડૂતો પાસેથી રજીસ્ટ્રેશન બી શૈલેષભાઈ પૈસા પડાવી લેવામાં આવે છે માંડવી સિલેક્ટ કરવાના. ડોક્ટર સાહેબનો મુદ્દો એ હતો, તમારે ગેસ સમજણ આપણે એ જ કહેતા હતા, પણ શૈલેષભાઈ ઊંધું હો ગયા કે હામાં આપણે જેમ એવું બધું લઈ જાય છે, આપણે પડાવી જાય છે એમ કહેતા હતા. અપકરવાના પૈસા લઈ જાય છે એમ કીધું એમ, પણ દેવાના નો લેવાના નો ઠપકરવાનો હોય જ નહીં એમ કહેવાનો ભાવ છે. ઠપકરવાના પૈસા દેવાના નો હોય લેવાના નો હોય, અમારે નો લેવાના હોય એની તો લડાઈ છે. મૂળ મુદ્દો એ છે કે અનેક પ્રશ્નોથી લોકો પીડાય છે, પણ ભાજપ એની વાત સાંભળવા તૈયાર નથી. અમે અવાજ ઉઠાવીએ તો અમારા ઉપર 100 આરોપો લગાવે. સરકાર આજે ભાજપની, સાંસદ સભ્ય ભાજપના છે, તાલુકા પંચાયત આખી ભાજપની બોડી છે, જિલ્લા પંચાયત આખી ભાજપની છે, જિલ્લા સહકારી બેંક આખી ભાજપની છે, જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં ભાજપ છે, તાલુકા સંઘ અને તાલુકા બેંકોમાં ભાજપના માણસો બેઠા છે, સાંસદ સભ્ય ભાજપના, ચારે તરફ ભાજપના માણસો સત્તામાં બેઠા છે. એ પછી તે રોડ નથી બનતા, એ પછી તે ગરીબ માણસને 100 વાળી ઉપલબ્ધ નથી મળતો, એ પછી તે નાના માણસને સરકારી અનાજની દુકાનેથી અનાજ લેવું હોય તો ધક્કા ખાવા પડે, એ પછી તે નાણા નથી બનતા, એ પછી તે ખેડૂતોને ખાતર નથી મળતું. ચારો તરફ ભાજપના માણસો સત્તામાં બેઠા હોવા છતાંય એક ખાતર ન મળે. ગુજરાતમાં મેં આજે જ મામલતદારને કીધું કે દારૂ પર પ્રતિબંધ છે, પણ દારૂ ઘરે બેઠા મળી જાય, ખાતર પૈસા દેતા ન મળે. ખાતર ઉપર પ્રતિબંધ નથી, પાછા ખાતર લેવામાં આધાર કાર્ડ માંગે. મેં આજે જ પૂછ્યું પુરવઠા અધિકારી કે આ આધાર કાર્ડ કામ માંગે, એનું કારણ શું? ખાતર લેવામાં આધાર કાર્ડ ક્યાં હોય? એ કે ઓળખ માંગે, પણ આપણે થોડી ખાવાની વસ્તુની ઓળખની જરૂર પડશે. ખાતરનું આધાર કાર્ડ માંગવામાં આવે. હવે જે માણસે ધાકું રાખ્યું હોય, ખેડૂત અમદાવાદ, રાજકોટ, સુરત રહેતા હોય અથવા ગામમાં હાજર ન હોય, ખાતરની બેટરીની જરૂર પડે તો ભાગવું રાખ્યું એ માણસને ખાતર કેવી રીતે લેવાનું? ખેડૂતને ગોતવા જવાના, પોતાનું ખેતર હોય નહીં, હાથમાં પોતાની હોય નહીં, તો આટલી વધે ખેડૂતોને લૂંટવાનું, ખેડૂતોને ધક્કે ચડાવવાનું, ગરીબ માણસોને ધક્કે ચડાવવાનું, સામાન્ય માણસોને હેરાન કરવાનું કામ ભાજપના રાજમાં સરકારી તંત્ર અને ભાજપના નેતા કરે. અને એની વચ્ચે હું તમારી પાસેથી આશીર્વાદ માંગવા આવ્યો છું, એક તક મને આપો તો હું કંઈક સારું કામ આ વિસ્તાર માટે કરી શકીશ, એટલે આ ગામ પાસેથી મારી લાગણી. મિત્રો, ભૂપતભાઈએ આ વર્ષે 2 વર્ષ કરી અને ભાજપે 2 વર્ષ કર્યા, એમ મળીને કુલ લગભગ 2.5-3 વર્ષ આ વિસ્તારના વેઠા. 2 વર્ષથી ભાજપ ચૂંટણી નથી થવા દીધો આ વિસ્તાર. ગઈ સાલ પાકના તણાઈ ગયા, મગફળીના પાકના એટલું માફું આવ્યું, અતિવૃષ્ટિનું વળતર કોઈ ન હોય. થોડી ઘણી માંડવી પકવી ટેકાના ભાવમાં જમા કરાવી તો ન્યાય પૈસા લઈ લીધા. ચારો તરફ ગઈ સાલ બહુ ખોટું થયું. ગઈ સાલ ઇકોઝોનનો મુદ્દો આવ્યો, ગઈ સાલ અનેક એવા પ્રશ્નો આવ્યા જ્યાં લોકોને આગેવાનની મદદની જરૂર પડી, પણ એ વખતે ધારાસભ્ય હતા નહીં, અહીંયા સાંસદ સભ્ય તો કોઈ આવે નહીં. આ આખા 2 થી 3 વર્ષની ગ્રાન્ટો લેખાઈ ગઈ, કેમ કે ધારાસભ્ય નહોતા તો ગ્રાન્ટ આવી નહીં. નાના મોટા સરકારી કામ કલ્લે ચડી ગયા, ખેડૂતોને, ખેત મજૂરો, ગરીબ માણસોની સાથે અન્યાય અત્યાચાર થયો, સરકારી ઓફિસોમાંથી કેટલા બધી લાંચો લેવામાં આવી. આ 2-3 વર્ષ વેઠવી નાખ્યા. હવે પછી જે ચૂંટણી આવવાની છે એ કાગળ ઉપર આમ 2 વર્ષનો સમય બાકી છે, પણ વાસ્તવિક રીતે 1.5-2 વર્ષ માંડ વચ્ચે કામ કરી શકાય. આ 1.5-2 વર્ષ માટે થઈ અને જે ચૂંટણી આવે છે એમાં મોટા કોટડા ગામમાંથી મને સહયોગ મળે એવી મારી આખા ગામ પાસે લાગણી. દોસ્તો, તમારા બધાની એક તક મને મળશે તો હું ઘણું સારું કામ કરી શકું. હું 2012માં પોલીસ ખાતામાં રાઇટર હતો. એ દિવસે એ નોકરીમાં હું લાગી ગયો તો નોકરી ચાલુ હતી મારી, સારું જીવન આવતું. ત્યારે નહોતી ખબર કે 2025માં હું વિસાવદર વિધાનસભાનો ઉમેદવાર બનીશ. તમને મને કોઈ કઈ ખબર ન હોય એ વખતે. એ વાતને આજ 14 વર્ષ થઈ ગયા.
14 વર્ષ સુધી હું પોલીસ ખાતામાં રહ્યો હોત તો રાઇટર નો હોત, પીએસઆઈ થઈ ગયો હોત ને મોટી ખંભાળી મારી હોત ને રૂપિયાવાળો કેદી થઈ ગયો, પગપલટાની તો ક્યાં વાત જાય. આવું સાચું કીધું ખોટું કીધું? ત્યાં રહ્યો હતો પોલીસ ખાતામાં અને જરા દિશા કાઢતા હોય શૈલેષભાઈ ગાડી લઈને નીકળે એની પાસેથી 1000 રૂપિયા લઈ લે તો શૈલેષભાઈ મારું શું કરે? વાત સાચી? હે? તો પછી હું 2012 માં પોલીસ ખાતામાં હતો, રૂપિયા લઈ લેવા હોય તો તેમાં એમાં રહ્યો હોત કે ત્યાં ધોકા પચાડ્યા હોત ને જે હાથમાં આવે જેવડો માણે એવું કાતર મૂક્યું અને 14 વર્ષ સુધી ખર્ચો રાખ્યો તો કેવડા રૂપિયા વાળો થઈ ગયો એ તમે કલ્પના કરો. મિત્રો, એક નોકરી નહીં, પોલીસ ખાતામાંથી મેં રાજીનામું આપ્યું, એના પછી હું બીજી નોકરીની તૈયારી કરી, પાસ થયો, સિલેક્ટ થયો, પોસ્ટિંગ આવ્યું, ધંધુકાની પ્રાંત ઓફિસમાં જમીન મહેસૂલ વિભાગના ક્લાર્ક તરીકે મને નોકરી મળી. જમીન મહેસૂલનું કામ કરાવવા બધા જ લોકો પ્રાંતમાં મામલતદારમાં જાવશો અથવા ગયા હશો, બધાને ખબર છે કેટલા રૂપિયા કામ થાય. વાત સાચી કરી ખોટી કરી? હું જમીન મહેસૂલ વિભાગનો ક્લાર્ક હતો, મેં ન્યાય ખર્ચો રાખ્યો હતો. 2016-17 માં ક્લાર્ક હતો, 2016-17 માં ક્લાર્ક હતો. આજે મારી આને જે નોકરી કરતા હતા એ નાયબ મામલતદારો થઈ ગયા. હું હતો કોઈ નાયબ મામલતદારો તે ખર્ચો રાખી બધા પાસેથી જેવો કેસ છે જેવો મને એવા રૂપિયા લઈને શાંતિ દીકરી જીવતો તે કોઈ મારું કાંઈ ન કરી લેતો. આ સાચી કીધી ખોટી કીધી? આજ તમે મને એક પ્રશ્ન પૂછી શકો, પૈસા લીધું ભાગી જશે કે નહીં ભાગી જાય, પણ પૈસા લઈને ભાગવાનું હતું નોકરી ન કરતો. દીદી ક્યાં ખબર હતી 2025 માં મોટા કોર્ટમાં સભા કરવાનો પૈસામાં જીવ હતો તો નહીં પડ્યા રહેતા, પીએસઆઈ થઈ જતો, નાયબ મામલતદાર થઈ જતો. એના પછી બીજી વાત, તેઓ વકીલ છું, હજુ પૈસા વાળા બનવું હોય તો આટલી બધી ઉપાધિ ક્યાં કરી? 50 જણાની હાજરી મને શૈલેષભાઈ કીધું કોઈ કહી જાય એ કરતા વકીલ બની બેવું તો કઈ કોઈ કાંઈ ન જાય. જે કેસ લઈને આવે ને 50,000 લાખ 50,000 લાખ કેસ દેવો ગયો તો કાંઈ નહીં થાય. ન થાય શક્ય ખરું જ નહીં. ગયો તો ખરા શૈલેષભાઈ? વકીલાતની દુકાન ખોલું, જેવો માણસ જેવો કેસ એવડા રૂપિયા કહું તો મારી દુકાન હારી હાલે જ ન હાલે, હાથે રાખ્યો. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.